જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું મગની દાળના ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા ચીલા। એની માટે મેં અહીંયા ફોતરા વગરની પીળી મગની દાળને 3 થી 4 કલાક માટે પલાળીને રાખી છે, જેનાથી તે એકદમ સોફ્ટ થઈ જશે। હવે આપણે બધું પાણી નિતારી લઈશું। પાણી નિતારી અને મગની દાળને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। આપણે તેમાં 1 ચમચી જીરું, 1 ઇંચ આદુનો ટુકડો, થોડા મીઠા લીમડાના પાન, 1 ડુંગળી, તીખાસ માટે લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર તેમજ 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને તેનું થોડું એવું પાણી એડ કરી અને સ્મૂથ બેટર બનાવી લેવાનું છે। અહીંયા આપણું બેટર તૈયાર છે। હવે આપણે કેપ્સિકમ, ગાજર તેમજ મરચાંને ઝીણા ઝીણા કટરમાં કાપી લીધા છે। હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરવાના છે, તેમજ થોડું પનીરને છીણીને નાખવાનું છે। અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધેલું છે। જો કોબીજની સિઝન હોય તો તમે ઝીણી ઝીણી સમારેલી કોબીજ પણ લઈ શકો છો। તેની સાથે જ 1 ચીઝનું ક્યુબ પણ એડ કરેલું છે। મસાલા માટે કાળા મરીનો પાવડર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધું મિશ્રણ મિક્સ કરીશું। હવે ચીલા ઉતારતી વખતે તેમાં અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને નોનસ્ટિક પર આ રીતે એક જ દિશામાં બેટરને ફેલાવવાનું છે। મિશ્રણ ફેલાવી લીધા પછી આ રીતે તરત જ જે શાકભાજીનું મિશ્રણ આપણે બનાવ્યું છે તેને ચીલાની ઉપર ફેલાવી દઈશું। ઉપર પાથરેલા સ્ટફિંગને આ રીતે હાથથી થોડું થોડું દબાવી દેવાનું છે। હવે આપણે તેમાં ચીલાને શેકવા માટે ઉપરથી 1 ચમચી દેશી ઘી એડ કરવાનું છે। એક તરફથી શેકાઈ જશે ત્યારે આપણે તેને પલટાવી અને બીજી સાઈડથી પણ 1 મિનિટ માટે શેકી લઈશું। બીજી તરફથી શેકતી વખતે આ રીતે દબાવી અને થોડું થોડું ખસેડી અને શેકવાનું છે, જેથી કરીને સ્ટફિંગ તેમાં બરાબર સ્ટીક થઈ જાય। ચીલાને આ રીતે ફોલ્ડ કરી અને 4 પીસમાં કટ કરીને આપણે સર્વ કરીશું। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।